સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ 15 કલાક બાદ કાબૂમાં આવી। ગોડાઉનની દિવાલો તોડી અને 10થી વધુ ફાયર ફાઇટરની ટીમો 2 લાખ લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। આગની આ ઘટનામાં 50,000 કિલોથી વધુ મગફળી બળી અને ખાખ થવાના અહેવાલ છે। ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને નગરપાલિકાના સ્ટાફે ગોડાઉનમાં બચી ગયેલ મગફળીને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી। તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે નાફેડે ખરીદેલ ન માત્ર મગફળી પરંતુ સોયાબીનનો જથ્થો પણ ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો। જોકે ખરેખર કેટલું નુકસાન થયું તે તો નાફેડના અધિકારીઓની તપાસ બાદ જ બહાર આવશે। આગની આ ઘટનામાં થાન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ પણ દાખલ થઈ છે। એફએસએલની મદદથી આગ કેવી રીતે લાગી તેની થાન પોલીસ તપાસ કરશે। આગની આ ઘટનામાં નાફેડના ડાયરેક્ટર મોહન કુંડારિયાએ નિવેદન આપતા કહ્યું કે સેન્ટ્રલ વેર હાઉસનું ગોડાઉન નાફેડે ભાડે રાખેલું હતું। આગની ઘટનામાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે। કઈ રીતે આગ લાગી છે એના કારણો જાણવા માટે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન હોય કે નાફેડ હોય, બે કલેક્ટરશ્રી અને પોલીસ ખાતાને પત્ર પણ લખ્યા છે કે તાત્કાલિક આની તપાસ થાય અને આગ લાગવાના કારણો જાણી અને જે કોઈ હોય એના ઉપર એક્શન લેવામાં આવે, એના માટેની નાફેડની તમામ તૈયારીઓ છે।